माशाल्लाह हमारे बच्चे तो मॉर्निंग में फेस ની રોનક જ અલગ હોય ને। ગાજર એ થઈ ગયા છે, લસણ ફોલીશ કેમ કે આ ગાજર માટે। ચાલો ફ્રેન્ડ્સ, હવે હું થોડુંક એક પાણી નાખું છું। अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाए मजामां ने? तो ज आपणे अल्हम्दुलिल्लाह मजामां જ છીએ અને મોર્નિંગ થઈ ગઈ છે મારી। અત્યારે ઓલમોસ્ટ કંઈક એટલા બધા નથી થયા આજે, છોકરાઓ બધા સૂતા છે એટલે ઘરમાં અંધારું જ છે। સવારે સારું ગયા ને ત્યારે ઉઠી હતી, પછી ફજરની નમાઝ પડી અને પછી ઉરીને ઉઠીને તો એને હું સુવડાવવા પાછી ગઈ, તો હું પાછી સૂઈ ગઈ અને અત્યારે કંઈક 7 ને 10 જેવું થયું તો હું ઉઠી હતી। તો ફ્રેશ થઈને આવી, મોઢું બોઢું ધોઈને અત્યારે કંઈક 7:15 કે 7:30 થોડું ઘણું કંઈક બાકી હશે। તો હવે મેં મૂકી છે ચા, મેં કીધું ચા પી લઉં અને આ લોકો તો હજી સૂતા છે, 9-10 વાગે છોકરાઓ ઉઠશે। અત્યારે ઉઠાડીને કંઈ કામે નથી, પછી આપણને કંઈ કરવાય ના દે એટલા માટે થઈને। તો બસ હવે જરીક હું જોઈશ કંઈક આડા અવરાવ કામ કરીશ, નહીંતર પછી ઓલી બાંધણી પડી છે ને આપણે બાંધશું। જો હું તમને દેખાડું, છોકરા બધા જ સૂતા છે। જો અહીંયા મુસ્કાન અને ફાતેમા, મુસ્કાનનું મોઢું દેખાડે છે, આ મુસ્કાન, અહીંયા ફાતેમા ને અહીંયા હુરૈન। જો એને કંઈ એટલે કાંઈ ઓઢવું ના હોય એટલે પછી રાતે છે ને એમને એમ સૂતી હોય ને તો હું સ્વેટર પહેરાવી અને સુવડાવું। હવે ક્યાં જઈને સૂતી છે આવું, ગોદડી ઓઢાડું પણ એ ઓઢે જ નહીં, એને કાઢી નાખે। ચાલો આપણે ચા પી લઈએ। આ છોકરાઓના સ્વેટર, એક તો શિયાળામાં આ નથી સચવાતા। બહુ મસ્ત અને બહુ પ્યારી સુરત છે, અહીંયાથી સૂરજ પણ નીકળે છે। આપણે છે ને ત્યાં આમ ઉગમણા બાજુ છે એટલે તરત જ સૂરજ ડાયરેક્ટ જ ઉગે ને એટલે આપણે ઉમરા એટલે આમ દેખાય, આથમણું હોય તો એની ના દેખાય। ઠંડી ઠંડી છો ને બધું। જો હું કાલે આ મમ્મીના ઘરેથી લઈ આવી હતી, પણ મેં કીધું હું શેમાં વાવીશ, મારી પાસે કુંડો નથી। મમ્મી પાસે એક આ હતું, એ તૂટેલું હતું, એ કે તૂટેલું છે હમણાં લઈ જા, પછી જ્યારે તું આખું લઈ લે ને ત્યારે એમાં વાવી દેજે। ને આ આપણા ગુલાબ, ઓલા ગુલાબ મેં કાઢી નાખ્યા અને હવે છે ને ઘણી બધી કલી આવી છે। જો 1, આ 2, પછી અહીંયા 3, પછી આ સાઈડ છે 4, પછી અહીંયા ક્યાંક હતી 7 હતી, મેં ગણી ને। તો જ્યારે ખુલશે ને ત્યારે એકારે 7 ગુલાબ ખુલવાના છે। બારે અત્યારે કચરો ભરાય છે। જો કાલે છત વારી નાખી હતી તો અત્યારે મસ્ત ક્લીન થઈ ગઈ છે। આપણને છત ઉપર તડકો ખાવા આવવાની જરૂર ના પડે, કેમ કે આપણા પગથિયા આગળ તડકો આવી જાય। ઓલું આથમણું હોય ને તો આખો દિવસ ઘરમાં તડકો જ ના આવે, આ જો ઉગમણું છે ને એટલે તરત જ અમારા ઘરમાં તડકો આવે। ઠંડીનું મોસમ છે એટલે મજા આવે। આ સાઈડ આપણું આ વાઈફાઈનું નાખેલું છે, બાકી ચારેય બાજુ હરિયાળી। નેચરમાં રહી છીએ આપણે, સિટીમાં રહી તો કાંઈ જોવા ના મળે। બસ આ વાડી પાછળ સીધું રોડ જ છે। ઉરેન બેનનો ઘોડો પડ્યો છે, ચાલો આપણે નીચે જઈએ હવે, નકા ઉઠી જશે ને તો અત્યારે જ ઉઠીને બેસી જશે। મોર્નિંગમાં ફેસની રોનક જ અલગ હોય ને, ભલે આખું બાખું સૂજેલી હોય પણ તોય સવારમાં ઉઠીને જેવું ફેસ મજાનું ક્લીન અને ચોખ્ખું અને એકદમ ચમકદાર લાગતું હોય ને એવું પછી આખા દિવસમાં ના લાગે। અને આપણે જરીક વાર આડું કરી દઈએ બાયણાને, નહીંતર પ્રકાશ આવશે ને તો છોકરા ઉઠીને બેસી જશે। એટલે ફિલહાલ મેં અહીંયા ચા મૂકી છે, કેમ કે આપણે બાજુમાંથી પડોશી સારા છે તો સગડીનું મેળ કર્યું છે। આજ તો બાટલો આવી જશે ઇન્શાલ્લાહ। કાલે ગયા ને તો સારું, તો એ એજન્સીમાં તો એ લોકોએ એમ કીધું કે તમે સવારે 9 વાગે આવો ને તો તમને બાટલો આપીએ। અત્યારે તો બધી ગાડી ભરાઈને નીકળી ગઈ હોય, તો એ કે વાંધો નહીં, કાલ સવારમાં લેતો આવીશ। તો અત્યારે તો આજ તો ઇન્શાલ્લાહ આવી જશે। પણ પડોશી સારા છે તો આપણને સગડી દીધી છે, પણ સગડી બહુ એટલે બહુ ધીમી હાલે છે।
તો મેં ક્યારની ચા મૂકી છે, તો પછી હું ચા મૂકીને હવે થોડા કલાક ટલા કરી લીધા. ચાલો જ્યાં સુધી ચા થાય ત્યાં સુધી વેઇટ તો કરવું પડશે. માસ્તા અમારો બચ્ચો તો જો કેમ સૂતો છે, કોઈને બેસવાય ના તો આખું પલંગ મારું. લાઈટ બંધ કરીને તો ઉઠી જશે. કેમ સૂતી છે બાકી જોયું. ફાઇનલી અત્યારે કંઈક 9:30 જેવા થયા છે અને હવે છોકરાઓ ઉઠી ગયા છે. તો હવે મેં કીધું કે નાસ્તો બનાવું. મોટા ધોઈ લીધા છે ને એ લોકો તો સીધા રમવાનું જે લોકોને ચાલુ થઈ જાય જોઈએ, કેમ કે સ્કૂલનું બધું એ લોકોએ રાતે જ પતાવી લીધું હોય સાંજે. તો હવે મેં કીધું કે ચાલો આપણે નાસ્તો બનાવીને. બાય હુરેન પણ ઉઠી ગઈ છે, તો એ લોકો જેરી વાર એની ગુડિયું લઈ, પણ એ લોકોને પછી ટાઈમ ના હોય. જો અત્યારે એ કલાકે જેવું રમે ને એ જ પછી 12:30 વાગે જ્યારે અહીંયાથી મારા ઘરેથી વયું જાય ને સ્કૂલ માટે, પછી છેટ ઘરે આવે 9:30 વાગે રાતે. તો પછી એટલા માટે થઈને રાતે ઘડીક વાર વ્યારું પાણી કરીને ટીવી જોવી હોય તો જોવે, ને રમવું હોય તો રમે ત્રણેય બેનું, અને પછી સીધી સુવાની વારે એ લોકોને. અહીંયા જો ટીવી ચાલુ મૂકીને વયું ગયું છે. લાવ બંધ કરું. એ લોકો જોવે, હું ના જોઉં. બહુ એવું હોય ને મને તો નાત શરીફ કે ચડાવું. સવારમાં કાંઈ ગમે એક સૂર ચડાવી દઉં. હું બેઠી હોઉં ને બાંધતી હોઉં ને, સૂરે યાસીન છે કે સૂરે રહેમાન છે, કોઈ પણ એક ચડાવી દઉં. અહીંયા જો આપણે હોરું બેબી પણ ઉઠી ગયા છે. ચાલો હવે હું સૌથી પહેલે તો આ પથારી બધી ઉપાડી નાખું. ચાલો ફાઇનલી બધું જ કામ થઈ. મુસ્કાન હમણાં ચાલુ ના કરતી, અવાજ આવશે, બંધ કર. બધું જ કામ થઈ ગયું છે. તો ફાતેમા આવી ગયું છે કે તમારું મોઢું કેમ લાલ થઈ ગયું. મેં બહાર તડકો લાગ્યો, ફરિયા ધોયા ને ચીતર્યું ધોયું, કચરા પોતાને બધા કર્યા, ગરમી થઈ ગઈ. હા તો જો આપણે છે ને અત્યારે ફિલહાલ જો નાસ્તા પાણી કરીને આ બધા કચરા પોતાને કરીને સાફ સૂફ કરી નાખી, છીતરી બીતરી ધોઈ નાખી. તો છીતરીનો બાયણો ખોલી નાખ્યું છે, મશીનને અહીંયા રાખી દીધું. મેં કીધું ફરિયામાં વચમાં આડો ભૂંડો લાગે છે, એટલા માટે થઈને આમ રાખી દીધું છે. નાસ્તા પાણી આપણા થઈ ગયા. હવે છોકરાઓને બસ રેડી કરીશ. અને ઠામડા છે ને ચાની ટોપડી ને બેક ડીશું ને કપરા કેબીને એ છે, તો એ હમણાં રાંધવા જઈશ ને ત્યારે ધોઈ નાખીશ. અને હમણાં 1:30 વાગે આપણે પાણી આવશે તો ત્યારે કપડાં પણ ધોઈ નાખીશ. આમ તો આપણે બોરવેલમાં એથી ઓલું પાણી મોરું પાણી એ છે જ, પણ આ તો શું કે મીઠું પાણી આવે ને નળનું, તો એમાં ઓલા પાણીમાં જરીક સાબુ સરખું ના ઓલું લાગે, એટલે છે ને પાણી આવશે ને એટલે મશીનમાં કપડાં નાખી દઈશ. એટલા બધા છે નહીં, થોડાક જ છે. બાકી બધું જ આપણે ઘરનું કામ કરી લીધું છે. અને કાલે જે ધોયા છે ને એ કપડાં પડ્યા છે થોડાક, તો એ ઘડી કરવાના છે. એને આપણે કરશું સાંજે ઘડી, કેમ કે હવે અત્યારે તો હું છોકરાઓને રેડી કરીશ, સ્કૂલે મોકલીશ અને પછી સીધી રાંધવા બેસીશ. ને અડધું હજી તો રંધાશે નહીં ને તે ભેગી આપણું પાણી આવી જશે, તો આપણે પાણી ભરવાનું છે. ને આજ તો છે ને કે ભાજી કાલની આવી પરમ દિવસે લઈ આવ્યા હતા. સારું, પરમદી રાતે મેં થોડાક થેપલા કર્યા હતા ભાજીવાળા, પછી ભાજી પડી છે. તો આજ તો પાણીવાળી ભાજી કરીશ ને કંઈક શાક કરીશ અને રોટલા ને ચોખા ને એવું બધું કરીશ. તો અત્યારે ફિલહાલ ગરમી થઈ ગઈ ને એટલે બેસી ગઈ. આમ તો 2 રૂમમાં પંખા ચાલુ છે, પણ ઓલું કામ કરીને તો જરીક વધારે ગરમી થાય. તો ચાલો હવે છે ને કે આ લોકોને રેડી કરી દઉં સ્કૂલ માટે, પછી આપણે હવે હજી વાર છે સ્કૂલ માટે. એમ કે રેડી કરતી દીધી કે મમ્મી કાપી દો, કાલ લઈ આવી હતી ડ્રેગન ફ્રૂટ ને જામફળ ને એ, તો મેં કીધું લાવ કાપી દઉં. જો આ એક તો આવું થઈ ગયું, એક આ સરસ છે હજી, કેમ કે કાલ સવારની ભાગમાં છે ને આવ્યા હતા તો 2 તો ખવાઈ ગયા, 2 છે હજી જામફળ ને દાડમ ને એ બધું પડ્યું છે. તો મેં કીધું લાવ પહેલાં આ કાપી દઉં ને આ ખાઈ લ્યો. ને આ ઉલું બેબો અમારો ટીટુડી કાઢ મોઢામાંથી. તો હવે છે ને છોકરાઓનું સ્કૂલ જવાનું ટાઈમ થઈ ગયું હતું, તો હું એ લોકોને માથા બાથા ઓરાવતી હતી. તો હુરેન જો એક પલ માટે પણ એ મને મૂકે નહીં. હું રાંધતી હું તોય ના મૂકે, કે હું આ લોકોને તૈયાર કરતી હું કામ કરતી હું તોય ના મૂકે. મને કે હું તમારો દીકો છું. મેં વળી એમ કીધું ને ફાતેમા છે, તો કે ના, કે હું જ દીકો છું તમારો. આ તો છે ને ટીવીમાં અમે ફિલ્મ ચડાવી હતી ને ત્યારે ગીત આવતું હતું,
એટલે મારે વોઇસ ઓવર કરવું પડ્યું. નકામ ખાલી આપણને કોપીરાઇટ આવી જાય એટલા માટે થઈને. તો અત્યારે છે દાંત કાઢતી દીધું. માથું મારા વાર આડા આવે છે ને તો પોતે છોકરાઓને આપણે સ્કૂલે મોકલી દીધું છે ને હવે છે ને પાણી આવ્યું છે. ફિલહાલ પાણી ભરું છું ને પેલો બકાલોય કાઢ્યું છે. તો જો અહીંયા છે મોરી ભાજી. હવે થોડીક છે ને મોરી ભાજી કરીશ પાણીવાળી. ફુલાવર બટેકાનું શાક કરીશ ને ગાજરને ચીરિયા કરીશ. આટલા હમણાં કરીશ તો અત્યારે બપોરે ને રાત લગી હાલશે. પછી પાછા બીજા છે એ કાલે કરશું આપણે ફુલાવર જો કરી લીધી છે. હવે આમાં નાના આવી છે તો બે ને મોટું છે તો એક જ બટેકું નાખીશ. ગાજર એ થઈ ગયા છે. લસણ ફોલીશ કેમ કે આ ગાજર માટે ખાંડવા માટે અને ભાજી વીણવાની છે. ચાલો તો હવે અત્યારે આપણે આવી ગયા છીએ રાંધવા માટે. સૌથી પહેલાં મેં કીધું શાક વઘારી નાખું ને પછી આપણે ભાજી વીણીને પછી ભાજી વઘારશું તો શાક એટલી વારમાં પાકતું થઈ જાય. સૌથી પહેલાં જો એમાં ફુલાવરના શાકમાં આપણે નાખશું રાઈ બિસ્મિલ્લાહ કરી અને તેલના કલરને ઇગ્નોર કરજો કેમ કે રાતે છે ને છોકરાઓને મેં ઓલે ચિપ્સ કરી દીધી હતી મસાલાવાળી. પછી ત્યારબાદ નાખ્યું છે મેં જીરું તો એટલા માટે જીરીક કલરવાળું છે ને તેલ લાગે છે. અને ત્યારબાદ નાખશું એમાં આપણે લીમડો હવે રાઈ ફૂટી જાય ને એટલે આપણે એની અંદર નાખશું આપણે સૌથી પહેલે ફુલાવરના બટેકા. ચાલો હવે રાઈ થઈ ગઈ છે. હવે થોડીક વાર છે ને એમને તેલમાં હું સતરવા દઈશ કે પાણીનો ભાગ હોય ને એ બધું બરી જાય એમ કે પાણી. અને હવે સૌથી પહેલાં એની અંદર હું મીઠું ને હળદર નાખી દઈશ. ચાલો આપણે હળદર નાખી છે હવે મીઠું નાખી દઈ. હવે આને પહેલે મિક્સ કરી લો. બધા હારે મસાલા નાખતા હોય પણ મારી પહેલેથી જ ટેવ છે કે હું હલ્દી ને મીઠું નાખી અને જરાક વાર આમ સોતરું તેલમાં અને ત્યારબાદ બધા મસાલા એડ કરું. જો અહીંયા આપણું હેર સિરમ ખતમ થઈ ગયું હતું તો મેં પલાળ્યું છે. હમણાં એને ઉકાળવાનું છે. આ જો 1 ચમચી એક આદુ લસણની પેસ્ટ છે. 1 ચમચી જ છે પણ આ તો જરાક આમ પાણી જેવું. કાલે મેં પીસ્યું હતું ને તો બપોરે ને રાતે 2 વાર થયું ને એટલું મેં રાખ્યું હતું ફ્રીજમાં. હવે અત્યારે છે ને લસણ ને બધું ફોલીને મસાલો પીસવાનો છે. અને હવે એની અંદર નાખશું મરચાંની ભૂકી ને એ બધું. મરચાંની ભૂકી નાખી અને હવે આપણે નાખશું ધાણા જીરું અને હવે આ મસાલાને આપણે પકાવશું. હજી ટમેટા બાકી છે પણ આ બધું નાખી દીધું છે ને એને મિક્સ કરી નાખું. ટમેટા જો મેં રાખ્યું છે હમણાં કટિંગ કરીને નાખીશ. ચાલો આપણે છે ને બધું મિક્સ કરી નાખ્યું છે. થોડુંક પાણી નાખ્યું હતું ને હવે આની અંદર ટમેટા એડ કરું છું. અને કોક વાર ઘણીવાર છે ને હું આદુ લસણની પેસ્ટ નાખ્યા વગર શાક કરું છું. એ પણ બહુ સારું થાય છે તો એકવાર ટ્રાય કરજો તમે લોકો. એમાં છે ને હું શું કરું કે 2 ટમેટા નાખું એટલે ટમેટા એકદમ જ પાકી જાય ને તો એનું છે ને તે સરસ મજાનું એમ ઓલું પાણી જેવું ના થાય એમ સરસ મજાનું ગ્રેવી જેવું થઈ જાય શાક. અને અત્યારે છે ને 1 જ ટમેટું નાખ્યું છે. ફિલહાલ હું 2 લઈ આવી હતી પણ 2ની જરૂર નથી પડી એટલે 1 જ નાખ્યું છે. ચાલો મિક્સ કરી લઉં. જરાક ચમચો અંદર રાખીને ભૂલી ગઈ હતી ગરમ થઈ ગયો છે ચમચો. હવે ટમેટા છે ને હું છે ને આ મસાલો એટલી વાર સુધી પકાવીશ કે જ્યાં સુધી ટમેટા સાવ છે ને ગળી ના જાય ને ત્યાં સુધી. હું બધા જ શાકમાં મને છે ને તે ટમેટા સાવ ભૂકો થઈ જાય ને વાત ગમે દેખાવા જ ના જોઈએ. ચાલો આપણો મસાલો છે ને સરસ મજાનું પાકી ગયું છે. હવે અંદર થોડુંક એક પાણી નાખી અને સીટી પાડશું. તેના પહેલાં આપણે આ નાખી દઈએ કોથમીર અને હું જરાક જ પાણી નાખીશ. હું રસાવાળું શાક નહીં કરું. અને છે ને તે સીટી પણ 1 સીટી લઈને બીજી હવા ભરાઈ જશે ને એટલે બંધ કરી દઈશ નકર ભૂકો થઈ જશે ફ્લાવર ને એ બધું. કોથમીર નાખી છે તો જીરીક સરખી રીતે હલાવી લઈ. ચાલો ફ્રેન્ડ્સ હવે હું થોડુંક એક પાણી નાખું છું. તમે રસાવાળું પણ કરી શકો છો એ પણ સારું થાય પણ બસ હું ખાલી છે ને જરાક એક આ ડોઈબા છે ને એટલું જ. અને હવે 1 સીટી પાડીશ ને બીજી હવા ભરાઈ જશે ને સીટી પડાવવાની તૈયારી થશે ને તે ભેગી કુકરને કરી દઈશ બંધ.
તો આપણું શાક થઈ ગયું રેડી થઈ ગયો છે. અને જો હું તમને દેખાડું છે ને ફુલાવર આખી વગર ટૂઈટે નકા માણસો કુકરમાં પકાવે ને કે ભૂકો થઈ જાય, પણ જો એમને આખે આખી જ છે. ચાલો શાક સરસ મજાનું આપણું રેડી છે. એપલ, પછી બી ફોર બોલ, સી ફોર કેટ. ઈ છે ને એક વિડીયો જોતી હોય છે ફોનમાં, એમાં એક છોકરી છે ને ચાર્ટ લગેલું હોય છે ને એમાં છે ને આવી રીતે હાથમાં કંઈક ને કંઈક પકડીને બોલે છે એ ફોર એપલ, બી ફોર બોલ. તો એ અત્યારે જઈને હાથમાં બોલ પેન આવી ગઈ ને મને કહે છે કે એ ફોર એપલ, મને કહે છે તમે બોલો. એ કે હાલો બોલાવો બેન. એ ફોર એપલ મોઢામાં નહીં નાખવાની. એ બી ફોર બોલ, સી ફોર કેટ. બસ એક એને એપલ જ બરોબર આવડે છે. એ ફોર એપલ. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે આ વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખીએ. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાઇપના પોઈન્ટ પણ આપી દેજો ને આપણે મળશું હવે કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું અને જીવનમાં કંઈક સારું કરી રહેવાનું. તો ચાલો મળશું હવે કાલે. ત્યાં સુધી બધાએ આવજો.